જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બદલાયેલા નામો 2025 જોઈશું। તો હાલમાં જ ઘણા બધા સ્થળોના અને અલગ અલગ કંપનીઓના નામ છે તે ચેન્જ કરવામાં આવ્યા છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે જોઈએ। આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ રહેશે, કેમ કે આ કરંટ અફેર્સ છે અને આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતીય સેના દ્વારા પૂર્વીય કમાન્ડના હેડક્વાર્ટર ફોર્ટ વિલિયમનું નવું નામ શું છે? પૂર્વીય કમાન્ડના હેડક્વાર્ટરનું નામ હતું ફોર્ટ વિલિયમ। તેનું નવું નામ છે તો શું રાખવામાં આવ્યું છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, વિજયદુર્ગ છે તે રાખવામાં આવ્યું છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો, કોલકાતામાં ફોર્ટ વિલિયમ આવેલું હતું, તેનું નામ છે તે વિજયદુર્ગ હવે રાખવામાં આવ્યું છે। ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું નવું નામ શું છે? તો ઝોમેટોનું નવું નામ છે તે ઇટરનલ રાખવામાં આવ્યું છે। ઇટરનલ ખાસ યાદ રાખજો, આ છે ઇટરનલ। તમે અહીં બંનેના લોગો પણ જોઈ શકો। ઇટરનલનો લોગો આ રીતે છે, ઝોમેટો આમ હતું। અંદમાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, શ્રી વિજયપુરમ। આ છે પોર્ટ બ્લેર, જે અંદમાન નિકોબારની રાજધાની છે, તેનું નવું નામ છે તે શ્રી વિજયપુરમ રાખવામાં આવ્યું છે। જો હવેથી પૂછવામાં આવે કે અંદમાન નિકોબારની રાજધાનીનું નામ જણાવો, તો પોર્ટ બ્લેર લખવાનું નથી, શું લખવાનું છે? વિજયપુરમ। ઉત્તરાખંડ રાજ્યના જોશીમઠ નગર અને કોસ્યુકુતોલી તાલુકાના નામ બદલીને શું કરવામાં આવ્યા છે? તો બંનેના નામ બદલી અને જ્યોતિર્મઠ અને કેંચીધામ કરવામાં આવ્યું છે। શું કરવામાં આવ્યું છે? જોશીમઠ નગર હતું તેનું જ્યોતિર્મઠ કરી દીધું છે અને કોસ્યકુતોલી તાલુકો હતો તેનું નામ કેંચીધામ રાખ્યું છે। હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારે કયા સ્વર્ગસ્થ વડાપ્રધાનના નામ પરથી જાહેર વહીવટી સંસ્થાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે? જવાબ આવશે મનમોહન સિંહ। હાલમાં જ મનમોહન સિંહનું છે તે અવસાન થયેલું છે અને તેની યાદમાં તેના નામ પરથી જાહેર વહીવટી સંસ્થાનું નામ હિમાચલ પ્રદેશ સરકાર રાખશે। ભારતમાં પ્રથમ વખત હોકી સ્ટેડિયમ એટલે કે રાયબરેલી હોકી સ્ટેડિયમનું નામ કયા ખેલાડીના નામ પર રાખવામાં આવશે? તો આ પ્રથમ વખત છે તે હોકી સ્ટેડિયમનું નામ બદલવામાં આવી રહ્યું છે। તો ખાસ યાદ રાખજો, જૂનું નામ છે રાયબરેલી હોકી સ્ટેડિયમ અને તેનું નવું નામ છે તે રાની રામપાલ સ્ટેડિયમ રાખવામાં આવશે। આ છે રાની રામપાલ, જે ભારતીય મહિલા હોકી ટીમના કપ્તાન છે। અદાલતોમાં જોવા મળતી ન્યાયની દેવીની પ્રતિમામાં કયા નવા ફેરફારો કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ। પહેલાં આપણે ફોટો જોઈએ। આંખની પટ્ટી દૂર કરવામાં આવી, તો જૂના ફોટોમાં આંખ ઉપર છે તે પટ્ટી લગાવેલી હતી, તે નવા ફોટોમાં દૂર કરવામાં આવી છે। સાડી પહેરવામાં આવે છે, તો પહેલાં આ રીતનું કપડું પહેરેલું હતું, હવે સાડી પહેરવામાં આવી છે। તલવારને બદલે બંધારણ આપવામાં આવ્યું છે। તમે અહીં જોઈ શકો, હાથમાં તલવાર હતી, તેની જગ્યાએ હાથમાં છે તે બંધારણ આપવામાં આવેલું છે। એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ, ઓપ્શન ડી। કયા એરપોર્ટનું નામ બદલીને જગતગુરુ સંત તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે પુણે એરપોર્ટ। પુણે એરપોર્ટનું નવું નામ શું રખાયું છે? જગતગુરુ સંત તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ। આ છે તુકારામ મહારાજ, જે મહારાષ્ટ્ર રાજ્યમાં સારા એવા સંત થઈ ગયા। સુપ્રીમ કોર્ટના નવા ધ્વજનો રંગ કેવો છે? તો સુપ્રીમ કોર્ટે પોતાનો નવો ધ્વજ છે તે બહાર પાડેલો છે, તેનો રંગ કેવો છે? ઘેરો વાદળી છે। કેવો છે? ઘેરો વાદળી। તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે સુપ્રીમ કોર્ટનો નવો ધ્વજ। ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડનું નવું નામ શું હશે? ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડનું નામ બદલી દેવામાં આવ્યું છે, નામ રાખવામાં આવ્યું છે અર્જુન અચીવમેન્ટ એવોર્ડ, ઓપ્શન સી। ફોટોમાં તમે જોઈ શકો, ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડી ટુ બી રિપ્લેસ્ડ બાય અર્જુન એવોર્ડ લાઈફટાઈમ। સુલતાનગંજ રેલવે સ્ટેશન બિહારમાં આવેલું છે, તેનું નવું નામ શું હશે? તો તેનું નવું નામ છે તે અજગેબીનાથ ધામ રાખવામાં આવેલું છે। પહેલાં હતું સુલતાનગંજ, તેનું નામ બદલી અને અજગેબીનાથ ધામ કર્યું છે, યાદ રાખજો। કરીમગંજ જિલ્લા જે આસામમાં આવેલો છે, તેનું નામ બદલીને નવું નામ શું હશે? તેનું નવું નામ છે તે શ્રીભૂમિ રાખવામાં આવ્યું છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો, કરીમગંજ ડિસ્ટ્રિક્ટ હતી તેનું નામ બદલી અને શ્રીભૂમિ કરી દેવામાં આવ્યું છે। ક્યાં આવેલું છે? આસામમાં। કરંટ અફેરમાં એ પણ ડાયરેક્ટ પૂછાઈ શકે, શ્રીભૂમિ જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો આસામ રાજ્યમાં આવેલો છે, કેમ કે આ કરંટનો ટોપિક પણ બને છે। રાષ્ટ્રપતિ ભવન સ્થિત દરબાર હોલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે?
તો દરબાર હોલ જે હતો તેનું નામ ચેન્જ કરી અને ગણતંત્ર મંડપ કરવામાં આવ્યું છે. દરબાર હોલ અને અશોક હોલ બંનેના નામ છે તે ચેન્જ કરવામાં આવ્યા છે. અશોક હોલનું આપણે આગળ જોઈશું. રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલનું નામ બદલીને નવું નામ શું રખાયું છે? તો જવાબ આવશે અશોક મંડપ રાખવામાં આવ્યું છે. અશોક હોલ હતું તેનું અશોક મંડપ. સુપ્રીમ કોર્ટના નવા લોગોમાં કોનું ચિત્ર છે? સુપ્રીમ કોર્ટે નવો લોગો જાહેર કર્યો, તેમાં ચિત્ર છે તે બી અને સી બંનેનું, એટલે કે અશોક ચક્ર અને સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગ. તમે અહીં જોઈ શકો, ઉપર અશોક ચક્ર આપેલું છે અને આ સુપ્રીમ કોર્ટનું બિલ્ડિંગ છે, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. અને સૂત્ર શું છે? યતો ધર્મસ્તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જય છે. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા રેલવે જંકશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? અયોધ્યા રેલવે જંકશનનું નામ બદલીને અયોધ્યાધામ જંકશન કરવામાં આવ્યું છે. આ છે અયોધ્યાધામ જંકશન રેલવે સ્ટેશન. બિહારમાં મખાનાનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો તેનું નામ છે તે મિથિલા મખાના રાખવામાં આવ્યું છે. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે, મિથિલા મખાના. ભારતભરમાં 3 નવા ફોજદારી કાયદા ક્યારથી અમલમાં આવ્યા છે? 3 નવા ફોજદારી કાયદા છે તે 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યા છે. 3 કાયદા આપણે જોઈ લઈએ. પહેલો કાયદો છે 1860માં બનેલા ઇન્ડિયન પિનલ કોડ, એટલે કે આઈપીસીની જગ્યાએ હવે નવો કાયદો આવ્યો છે ભારતીય ન્યાય સંહિતા. બીજો કાયદો છે 1898માં બનેલ સીઆરપીસીની જગ્યાએ હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 લાગુ થઈ ગઈ છે. ત્રીજો કાયદો 1872માં બનેલ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એની જગ્યાએ હવે ભારતીય પુરાવા બિલ 2023 છે તે લાગુ કરવામાં આવ્યું છે. ક્યારથી લાગુ થયું? 1 જુલાઈ 2024થી. તો 3 ખાસ યાદ રાખજો. કયા શહેરને સત્તાવાર રીતે આંધ્રપ્રદેશની સંપૂર્ણ રાજધાની જાહેર કરવામાં આવી? હવે 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે તે અલગ થાય છે અને આંધ્રપ્રદેશની રાજધાની જે હૈદરાબાદ હતી તે તેલંગાણામાં જાય છે. તો 10 વર્ષ સુધી સંયુક્ત રીતે હૈદરાબાદ છે તે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેની રાજધાની હતી. પરંતુ હવે 2024માં 10 વર્ષ પૂરા થયા છે એટલે આંધ્રપ્રદેશની રાજધાની છે તે પરમનન્ટ કરવામાં આવી છે અમરાવતીને. તો જવાબ આવશે અમરાવતી, ઓપ્શન બી. મહારાષ્ટ્ર સરકારે અહમદનગર જિલ્લાનું નામ બદલીને શું રાખવાનો નિર્ણય લીધો છે? અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહલ્યાનગર કરેલું છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, ઉપર અહમદનગર લખેલું છે તે હટાવી અને અહલ્યાનગર કરી દેવામાં આવ્યું છે. કેરળ રાજ્યનું નવું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો કેરળમાં ત્યાંની વિધાનસભામાં એક ખરડો છે તે પસાર કરવામાં આવ્યો નામ બદલવા માટે અને તે લોકસભામાં કેન્દ્રમાં મોકલવામાં આવેલો છે. કેરળનું નામ છે તે કેરળમ રાખવા માટેની માંગ થયેલી છે. કેરળમ ખાસ યાદ રાખજો, કેરળનું નવું નામ કેરળમ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? જવાબ આવશે નિરંજન શાહ સ્ટેડિયમ. અહીં તમે ફોટોમાં જોઈ શકો, આ છે નિરંજન શાહ સ્ટેડિયમ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ હતું તેનું નામ બદલી દેવામાં આવ્યું છે. આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ પુણેનું નવું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? જવાબ આવશે નીરજ ચોપરાના નામ પર રાખવામાં આવ્યું છે. ગોલ્ડન બોય તરીકે નીરજ ચોપરાને ઓળખવામાં આવે છે. ભાલાફેંકમાં તેઓએ ઘણા બધા ગોલ્ડ મેડલ છે તે જીતેલા છે. તો અહીં તમે નામ પણ જોઈ શકો, નીરજ ચોપરા સ્ટેડિયમ, આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ પુણે કાંઠ. અને અહીં રાજનાથસિંહ પણ હતા અને તેના દ્વારા આ નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશનનું નામ બદલીને નવું નામ શું હશે? ચર્ચગેટ રેલવે સ્ટેશનનું નવું નામ છે તે ચિંતામણી દ્વારકાનાથ દેશમુખ છે તે રાખવામાં આવ્યું છે. એટલે કે સર સીડી દેશમુખની યાદમાં તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. સીડી દેશમુખ કોણ હતા? તો તે આપણા આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગવર્નર હતા. તો એ પણ યાદ રાખજો. ઇસરોએ કયા રોકેટનું હુલામણું નામ નોટી બોયમાંથી બદલીને ડિસિપ્લિન બોય કર્યું છે? પહેલાં તો આપણે વાત કરીએ ઇસરોની. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થાય છે, જે અવકાશ સંશોધન કરતી સંસ્થા છે અને તેનું મુખ્ય મથક છે તે બેંગ્લોરમાં આવેલું છે. નોટી બોયમાંથી ડિસિપ્લિન બોય છે તે નામ જીએસએલવીનું કરેલું છે. ઓપ્શન એ અહીં સાચો ઉત્તર પડશે. તેલંગાણા રાજ્ય સરકારે રાજ્યનું ટૂંકું નામ ટીએસની જગ્યાએ શું કરવાનું નક્કી કર્યું છે? જેમ આપણે ગુજરાતમાં જીજે છે, જીજે એટલે ગુજરાત, રાજસ્થાનનું આરજે છે એટલે રાજસ્થાન, મહારાષ્ટ્રનું એમએચ છે એટલે મહારાષ્ટ્ર. તો આ રીતે ટીએસ હતું તેલંગાણાનું. હવે તેણે ચેન્જ કરવાનું વિચાર્યું છે, તો તેણે શું કર્યું છે? ટીજી કર્યું છે. ટીજી તમે અહીં નેમ પ્લેટમાં પણ જોઈ શકો. પહેલાં શું હતું? ટીએસ આવતું, હવે શું આવશે? ટીજી આવશે. તેલંગાણા સરકારે રાજ્યગાન બદલવાનો નિર્ણય લીધો. નવું રાજ્યગાન શું છે?
નવું રાજ્યગાન છે જય જય હો તેલંગાણા, ઓપ્શન ડી. આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોનું નામ બદલીને શું રખાયું છે? તો જવાબ આવશે આયુષ્માન આરોગ્ય મંદિર. અહીં ફોટોમાં જોઈ શકો આયુષ્માન આરોગ્ય મંદિર AAM. પહેલાં નામ હતું આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર. તાજેતરમાં ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ શું બદલવામાં આવ્યું છે? તો ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. જૂનું સંસદ ભવનનું નામ બદલીને હવે કયા નામે ઓળખાશે? જૂનું જે આપણું આ સંસદ ભવન છે તેને સંવિધાન સદન તરીકે ઓળખવામાં આવશે, કેમ કે આપણું સંવિધાન છે તે ત્યાં અમલમાં આવ્યું હતું, એટલે સંવિધાન સદન તેનું નામ રાખ્યું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. પ્રશ્ન નંબર 1, અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? 2, સુપ્રીમ કોર્ટના નવા ધ્વજનો રંગ કેવો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.